ભરૂચના ધોળકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક કાર ચાલકે દારૂના નશામાં બેફામ કાર હંકારી રોડ પરના વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. કાર ચાલક બુટલેગર પ્રવીણનો પુત્ર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અકસ્માતમાં સામેલ કાર હર્ષ પટેલના નામે રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે કેટલાક વાહનોને અડફેટે લેતા વાહનોને પણ મોટું નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર માર્ગ પર નશાની હાલતમાં વાહન ચલાવવાના આક્ષેપને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગો પર નશામાં વાહન ચલાવતા લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દુકાનની એ આખો અંદર જ કરી ગયો. મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું. મને તો કઈ જણે કઈ સમજ નહીં પડે. હું કરું ને હું નહીં. હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું. મને તો ઉઠાઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું. અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ. પછી મારી દુકાને જે ગ્રાહક ઉભેલો હતું તે તો આખા તાત્યા બાત્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું. એનું શરીરને તો કોણ જાણે હું થયું, માથી તો જોવાયું બી નથી. અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો. રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે, અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક ગાડી આવી જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે. તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો. એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું. એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો. અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ.